હેલો મિત્રો, કેમ છો બધા? તો મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઘરેથી નહીં પણ અહીંયા શોપ ઉપરથી વ્લોગ બનાવું છું. અને ચાલો આપણે વ્લોગ બનાવીએ. આજે કંઈક મસ્ત નવીનમાં કંઈક કરીએ. આપણે તમને મજા આવે એવું કંઈક કરીએ. શું કરવું એ જ મને નથી સમજાતું, પણ તમે લોકો કમેન્ટમાં કહો કંઈક આમ નવું વ્લોગમાં લઈ આવી, શું લઈ આવી એ બધું તમે કમેન્ટમાં કહો તો અમને કંઈક ખબર પડે ને મિત્રો, હે ને? ચાલો હવે આપણે હે ને વ્લોગ કરી દઈએ ચાલુ મસ્તીનો આજનો. તો જો મિત્રો, અત્યારે આજે છે ને આંબેડકર જયંતિ છે, તો અહીંયા બધી મસ્ત એવી રેલી હતી. તો આ બધા આપણને મળવા આવ્યા છે, અહીંથી નીકળ્યા હતા ને તો મને જોઈ ગયા, એટલે માટે આ બધા ફેન્સ છે બધા. જો બહુ મસ્ત એવી રેલી. તો હવે આપણે હે ને થોડોક નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તો મંગાવ્યો. નાસ્તો શું આને શું કહેવાય? પિઝા. આને જો તૈયારમાંથી ખાવા આવી ગઈ છે મારી મેગી અને મારો પિઝા. જો મેં કેવું મસ્ત કર્યું. આમાં મેં મારું નામ લખ્યું છે એમાં કેચઅપથી. અને મને હે ને મેગી બહુ ભાવે છે. હું રોજ તો નહીં પણ અઠવાડિયામાં 1-2 વાર તો ખાઈ જ નાખું. અઠવાડિયામાં 1-2 વાર. આટલું ખોટું ના બોલાય. તો કેટલી વાર ખાવું? રોજ? ના હું રોજ નથી ખાતી હો. અઠવાડિયે 1-2 વાર. કેમ કે મને બહુ ભાવે. શાક રોટલી નો ભાવે એટલે એમ ખાવ. હા, તું બનાવ, શીખ, રેસીપી શીખ. બનાવતી તો નથી કોઈ દિવસ ઘરે. હવે મિત્રો બધા મેગી ને પિઝા ખાવા અહીંયા શોપ ઉપર અત્યારે આવી જવાલો, નગર પતી જાહે પછી. તો મિત્રો આપણે છે ને નાસ્તો વાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે એકદમ. અને હવે આમ થયું કે કંઈક કરી આપણે, આમ મજા લઈ થોડીક વાર. તો હે ને અમે એવું વિચાર્યું છે કે એને અમે ઘરે મમ્મીને કોલ કરીએ આપણે પહેલાં, અને એની સાથે પ્રેન્ક કરીએ કે ના એ શું આપણને કહે છે. તો આપણે પ્રેન્કમાં શું કરવાનું છે ખબર છે? આપણે ખાલી મમ્મીને એમ કહેવાનું છે કે અમારા બેયનો ઝઘડો થઈ ગયો. અમારા બે એટલે કે આ મારી સિસ્ટર છે અને હું છું. અમે બે બાજતા હોય હાલતા. એટલે આજે આપણે એમ કહેવાનું છે મમ્મીને કે અમારા બેનો ઝઘડો થઈ ગયો છે ને એવું બધું, અને હું ઘરે આવું છું, મારી આની સાથે નથી રહેવું, અમે બે બાઈજા છીએ, એવું બધું આપણે કહેવાનું છે પ્રેન્કમાં. બરાબર? તો જોઈએ ચાલો આપણને મમ્મી શું કહીએ છીએ આપણે એને. ચાલો પહેલાં તો એમને કોલ કરીએ, વિડીયો કોલ કરીએ આપણે અહીંયાથી. વિડીયો કોલ કરો. વિડીયો કોલ કે નોર્મલ? અચ્છા, તો નોર્મલ કોલનું કહે છે. આપણે નોર્મલ કોલ કરીએ આપણે પહેલાં ડાયરેક્ટ. એમ કે વિડીયો કોલ કરીશ ને તો પહેલાં તો મને જોઈને જ ખબર પડી જાય એમને, કેમ કે મને એટલી બધી એક્ટિંગ કરતા ન આવડે સરખી, એટલા માટે. ચાલો આપણે એમ પેલા કોલ કરીએ શું કઈ છે એમ. ઓકે, બતાવું તમને લોકોને હમણાં કોલ કરીને. મારા ફોનમાંથી કોલ કરું અને બતાવું. બ્લોગ મેં ઓનામાં ચાલુ રાખ્યો, કેમ કે એના ફોનમાંથી હું કોલ કરત ને એટલે તરત મારા મમ્મીને ખબર પડી જ જાય, એટલે મારે મારા કોલમાંથી જ ફોનમાંથી કરવો પડે ને. તું બોલજો, કંઈક બોલીશ? એ કાંઈ બોલશે નહીં. જો આપણે ઘરે હે ને ફોન કરી દીધો હે અમારા ભાભીને, સ્પીકરમાં પણ ના. હાલો, એ કરું હમણાં પછી. કસ્ટમર ના હાલો, શું કરો? મમ્મી ક્યાં? ઠીક, બોલો. કાંઈ નહીં, મમ્મીનું કામ હતું. ત્યાં દેવા નહીં, ઘરે બોલાવો. હા, પછી મને ફોન કરો. એ હા, ઘરે ફોન ચાલુ છે. તું તો હસી જઈશ, પણ આપણે મ્યુટ છે બેટા. એ હજી મમ્મીને બોલાવા ગયા છે. A few moments later. અવાજ આવે? હેલો. હા બોલો. હા એમ કહું હું ઘરે આવું. બસ મને નથી રહેવું.
બસ એમ જ. આ એક તો કઈ કામ કરે ને પાછી જ મને બોલ 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 નકરું કરે. આ મોલી સાઈડ બેઠી હે, વાતે નથી કરતી, કાઈ નહીં, બોય બેઠી હે ત્યાં. એક તો હવારનું બધું કામ હું જ કરવું હોય, કપડા બધા મેં હકેલા ને બધું કર્યું. તો હું આવતી રહું ઘરે. હા તો એને મોકલી દઉં. ના હું આવું, મારે ભેગું નથી રહેવું. હું આવું. તમારે મોકલતા ને હું નહીં આવું અહીંયા. એક તો બાયજાત કરે મારી હારે નકરું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બાજે હે કાઈ નહીં, ક્યાં ની બોલ બોલ કરે હે, હું આંબળું એટલે વાળી. એક તો બધું કામ કરું, કસ્ટમર આવ્યો હોય ને તો બધા ફોલ્ડ કરી દઉં કપડા, તોય પોતે બેઠી બેઠી ફોન જોવે આખો દિવસ, તોય મને બોલ 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 કરે હે બધું. હારું રાખું, હું આવું. એ ના અહીંયા નહીં હોય, રહેવા દ્યો. એમ કે બરોબર જ બનાવું. એ નહીં હોય, બહાર આવી છે, રહેવા દ્યો, નથી કરો. ના રહેવા દ્યો, નથી કરો. એ નથી વાત કરતી, ઓલ બાજુ બેઠી ફોન માં જોવે હે, શું કરે? હું કઈ નથી બોલતી, હું બેઠી હતી તો મને બોલ 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 કરે છે, બોલ્યા કરે મને બધી. હે હું કઈ નથી બોલી, જ બોલે હે બધું. કાઈ નહીં કઈ તું ઘરે વહી જા, મને કે હું વહી જાઉં. મેં કીધું આવતી રહું ને તો એને મોકલી દઉં. હારું રાખું. આવી કહું મેં બિચારા બહુ ટેન્શન લેતા આવી છે. ભાઈને મોકલવાનું કીધું ને, પણ હે ને અત્યારે ભાઈને કેમ કે એના ફ્રેન્ડ્સ ને બધાને મળવા ગયો હોય ને એટલે એને ટેન્શન ન દેવાય ખોટું. મમ્મી એને ફોન કરશે. હાલો હવે આપણે પાછા ફોન કરીને કહી દઈએ નકર હે નહીં ભાઈને ફોન કરશે. નો કરે, રહેવા દે ને. વિડિયો છે ના એને ખોટું ટેન્શન થાય કે ફ્રેન્ડ કરો તો. રાખી દે હવે, સામે કેમેરો રાખ દે, વાંધો નહીં. હાલે કેમેરો. કેવી મજા આવી? कैसा लगा मेरा मजाक. દવાખાને જવું પડે. અરે પ્રેન્ક વિડીયો કેવો લાગ્યો? મસ્ત લાગ્યો ને પ્રેન્ક વિડીયો. આજ અહીંયા બેઠી હે, દેખાડી ચોલીને બતાવું. અરે અરે ઓહો યાર, આ કેમ ફ્રન્ટ કેમેરા હતા.
મસ્ત પ્રેન્ક વિડીયો બની ગયો. આજે અમે હે ને નવરા બેઠા હતા ને તો મેં કીધું લઈ કઈક કરી. અત્યારે વિડીયો ચાલુ હો મારો. બધાને બતાવું તો ખરી ને. મેં કીધું હમણાં ભાઈને ઓલી તો એમ કહેતી હતી કે ભાઈને ભલે ફોન કરીને કઈ અહીંયા આવે તો મજા આવશે કે પ્રેન્ક થોડોક વધી જાય. ઓલી કઈ ભલે મમ્મી ઈ કે ભાઈને ફોન કરે ઈ કે ભાઈ અહીંયા આવે ને પછી મજા આવશે ઈ કે પ્રેન્ક વધી જાય. એ તમે એમ કીધું ને કે ઓલા આવ્યા હે એટલે મેં કીધું નથી કેવું, નકર તો હું કહી દે ભલે આવવા દે. ભરતભાઈ નહીં એટલે મેં કીધું નથી કેવું, નકર તો વાંધો નહીં ભલે ના આવતો હોય. હા સારું હાલો. તો આપણે છે ને મસ્ત એવો પ્રેન્ક કોલ કરી નાખ્યો મમ્મી સાથે. એટલો બધો ખાસ નહોતો પણ મજા આવી ગઈ, થોડોક નોર્મલ એવો હતો પણ આપણો ટાઈમ નીકળી ગયો મસ્ત એવો. મને જ લઈ આટીમાં તો મને કાંઈ ન કહે, મને જ કહી ગમે એ હોય ને ભલે ને ગમે એનો વાક હોય પણ સાંભળું તો હું જ સરખાઈ ખબર જ હોય મેં જ કંઈક કર્યું હોય, ભલે ને મેં કાંઈ ન કર્યું હોય એમ તો ઉડાય છે. બધા તને ઘરના ઓળખે બહારના તો નહીં ઓળખતા હોય. બહારના મને નથી ઓળખતા, ઘરના મને ઓળખ્યા હે કે મારો વાક હોય એમ, પણ મારો વાક ન હોય ને તોય હું જ સાંભળું. મારો વાક હોય કે ન હોય મને જ ખીજાય મારા મમ્મી. આને કાંઈ ન કહે કેમ કે મોટી છે ને, મોટા હોય એટલે આમ થોડુંક હોય આપણે શું કરીએ સાંભળવું પડે. ક્યાં જવું વાંધો નહીં હાલો ને આવશે સાંભળી લેવું, બીજું શું કરી. હા કંઈ થાય નહીં મમ્મી. તો તમને લોકોને મજા આવી પ્રેન્ક કોલમાં કે ન મજા આવી કમેન્ટમાં કહી દો હાલો ફટાફટ. અને હમણાં નીલભાઈને આવવાનું કીધું હતું મમ્મીએ પણ પછી ન આવ્યો. મેં કીધું એના ફ્રેન્ડને બધા છે એટલે પછી નથી બોલાવાયા. તો આવશે તો આપણે એને થોડોક વ્લોગમાં લેશું, આમ એની સાથે કંઈક પ્રેન્ક કરશું નવો કે નેક્સ્ટ વિડીયોમાં કરવો છે કંઈક વિચારશું. હાલો ને નવો કંઈક પ્રેન્ક કરી, બહુ બધાય કરે છે ને આમ પ્રેન્ક, તો એ પ્રેન્કના વિડીયો જોવાની બહુ મજા આવે એટલા માટે કરશું આપણે કંઈક. હાલો તો હવે આપણે બ્લોગને એન્ડ કરી દઈએ. આપણે બ્લોગ એન્ડ કરવાનો બાકી રહી ગયો હતો તો અત્યારે આપણે બ્લોગ એન્ડ કરી દઈએ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.